કે જેનું ક્લોઝિંગ બેઝિસ ટેકનિકલી સેટઅપ બહુ સરસ હોય છે. પહેલો સ્ટોક્સ મારે વાત કરવી છે તો એ છે એટર્નલ. એટર્નલ તમે જો આપણે પહેલાં પણ વાત કરી હતી અને હજુ પણ હું અહીંયા સ્ટોક્સને લઈને થોડું પોઝિટિવ એટલા માટે જો કારણ કે તમે જુઓ તો જે રીતે છેલ્લા 3-4 દિવસથી તમે જુઓ તો કેન્ડલ સરસ મોમેન્ટમ બતાવી રહ્યું છે. 5 દિવસથી તમે જુઓ તો આપણને 10 ડેમાંની ઉપર ક્લોઝ થવામાં સફળ છે અને ગઈકાલે પણ તમે જુઓ તો આપણને એક બાઉન્સ બેક ન્યૂનતમ સ્તરથી ખરીદારી આવી ગઈ હતી. આજે પણ તમે જો સ્ટોક્સમાં ન્યૂનતમ સ્તરથી સરસ ખરીદારી આવી. આજે ફ્લેટ ઓપનિંગ બાદ ધીરે ધીરે ખરીદારી આવી અને આજના દિવસે સારી વસ્તુ હતી કે તમારું ક્લોઝિંગ તમે જો હાઈ ઉપર આવી છે. આજની કેન્ડલ છે ને ફૂલ બોડી કેન્ડલ જેને આપણે કહેવાય બુલિશ એંગલ્ફિંગ કેન્ડલ બની છે અને અહીંયા મહત્વનું જે રેઝિસ્ટન્સ છે 260નું જો ક્રોસ ઓવર થાય છે તો અહીંયા બહુ સરસ મોમેન્ટમ આપણને જોવા મળી શકે. એટલે એટર્નલ કે જેના ક્લોઝિંગ બેસિસ આપણે અહીંયા જરૂરથી આવતીકાલ માટે ફોકસ કરીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે એલિકોન એન્જિનિયરિંગ. બહુ સરસ મોમેન્ટમ તમે જો તો મેં અહીંયા 2-3 કન્ડિશનો છે. પહેલાં તો મેં જે રેઝિસ્ટન્સ ટ્રેન્ડ લાઇન જે ડ્રો કરી છે મેક્સિમમ ટાઈમ્સ તમે જો સ્ટોક્સ ત્યાં આવે અને ત્યાંથી સ્ટોક્સ નીચે આવી જતો રાઈટ. પછી તમે જો તો આપણને જે મોમેન્ટમ જોવા મળ્યું આજના દિવસે ફાઇનલી એક ક્રોસઓવર જોવા મળ્યું અને હાઈ ઉપર તમે જો સ્ટોક્સ ક્લોઝિંગ થયું છે 483 હાઈ બનાવ્યું પરંતુ 472-73 આજુબાજુ ક્લોઝિંગ થયું છે. 8-8.5% તેજી આવી છે. સારી વસ્તુ એ છે કે તમે જુઓ તો 100 ડેમાં કેટલાય ટાઈમથી તમને એક અવરોધ હતો પરંતુ આજે ફાઇનલી તમે 100 ડેમાંની ઉપર ઓપનિંગ થયા એની ઉપર જ તમે ક્લોઝિંગ થવામાં પણ સફળ થયા છો. એટલે અહીંયા પણ બહુ સારી વસ્તુ અને છેલ્લા 3 દિવસથી તમે હાઈ લો ફોર્મેશન બનાવી રહ્યા છો એટલે અહીંયા પણ મોમેન્ટમ સરસ જોવા મળી શકે. એટલે આપણે ગ્રીન લાઇન જરૂરથી રાખીશું આવતીકાલ માટે. લાસ્ટ સ્ટોક્સ હું વાત કરવા માંગીશ તો એ છે નેસ્લેની. આ પણ તમારું વોચલિસ્ટમાં જરૂર એડ કરવું જોઈએ કારણ કે અહીંયા પણ તમે મોમેન્ટમ નજર કરો કે જેને ટેકનિકલી ભાષામાં કહીએ તો રિવર્સ કપ એન્ડ હેન્ડલ પેટર્નનું બ્રેકઆઉટ જે 1335નું લેવલ હતું 1335-1340 રૂપિયા મેક્સિમમ ટાઈમ તમે જો 1340નો સ્ટોક્સ જાય અને ત્યાંથી નીચે આવી જતો. જાન્યુઆરી 2026 ફેબ્રુઆરી 2026 તમે જો 2 થી 3 વખત એટેમ્પ થયા પરંતુ આ લેવલની ઉપર ક્લોઝ નહોતું થતું અને ત્યાંથી વારંવાર પ્રોફિટ બુકિંગ આવતું. પરંતુ આ ફેરી જે કંપનીના પરિણામ બાદ જે મોમેન્ટમ જોવા મળી સ્ટોક્સ તમે જો 8.5%ની તેજી ક્લોઝ ક્યાં થયો કે જ્યારે માર્કેટ ક્લોઝ થયું ત્યાં થઈને તમે જો હાઈ ઉપર ક્લોઝ થયો એટલે હજુ પણ મીન્સ કે જોવા મળી શકે છે કે આપણને ડિમાન્ડ સ્ટોકમાં છે. તો નેસ્લે પણ છે કે જેને આજે આપણે ખાસ કરીને જે રીતે ક્લોઝિંગ આપ્યું છે અહીંયા પણ વોચલિસ્ટ એડ કરી નાખજો. મોમેન્ટમ જોવા મળી શકે તો 3 સ્ટોક્સ આપણે વાત કરીએ પ્રમાણે એટર્નલ, એલિકોન એન્જિનિયરિંગ અને ત્રીજો વાત કરીએ પ્રમાણે નેસ્લે. 3 સ્ટોક્સ છે કે જેમાં મોમેન્ટમ બહુ સરસ છે જેને આપણે જરૂરથી આવતીકાલ માટે ફોકસ કરીશું. તો દર્શક મિત્રો તમે